મહેસાણાના મોટીડાવ નજીક ઉત્કર્ષ વિદ્યાલય ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના શિક્ષકે સોટી મારતા એ વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી। સમગ્ર બાબતે પરિવારને જાણ થતાં પુત્રને સારવાર માટે પિતા મહેસાણાની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા। હાલમાં સમગ્ર ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં શિક્ષક નીલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેને કસ્ટડીમાં લેવાયો છે। મહેસાણા મનપા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવી સ્માર્ટ સિટીની દિશામાં અનેક નવા પરિવર્તન લાવવામાં આવી રહ્યા છે। ત્યાં શહેરમાં વર્ષોથી જોવા મળતી જાહેરાતના હોર્ડિંગ્સ અને બેનરોની કચરપટ્ટી તેમજ જોખમોની સ્થિતિમાં સુધારો લાવવા એડવર્ટાઇઝિંગ માટે શહેરમાં ડિજિટલ LED સ્ક્રીનો લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજસ્થાનના જોધપુરમાં 11 મિત્રોનો ગોવા પ્રવાસ જોખમમાં મુકાયો હતો, પરંતુ ઊંઝા પોલીસની સતર્કતાથી મોટી મુશ્કેલી ટળી છે। પોતાની મોંઘી બાઇક પર નીકળેલા યુવાનોનો 50,000 રોકડ અને વિદેશી વિઝા ધરાવતું કિંમતી પાસપોર્ટવાળું પર્સ પાલનપુરથી આગળ વધતી વખતે બ્રાહ્મણવાડા મકતુપુર વચ્ચેના રસ્તા પર ખોવાઈ ગયું હતું। ઊંઝા પહોંચ્યા બાદ પર્સ ગુમ થયાની જાણ થતાં યુવાનો ચિંતાતુર બન્યા હતા। મહેસાણા જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનો વેપાર કરતા શખ્સો પર વોચ રાખતી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સફળ રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વિજાપુર તાલુકાના ગવાડા પામોલ ગામ નજીક આવેલા ખેતરની ઓરડીમાં ચાઇનીઝ દોરી રાખી વેચાણ કરતા શખ્સને ઝડપી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિસનગર તાલુકા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ અને હેરાફેરી કરતા 2 આરોપીને મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી પિકઅપ બોલેરો ગાડીમાંથી 7.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે કડાથી કમાણા જતા રોડ પર GJ 26T7744 નંબરની પિકઅપ બોલેરો ગાડીનો ચાલક ચાઇનીઝ દોરી લઈને જવાનો છે। માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કડા કમાણા રોડ પર વોચ ગોઠવી બોલેરો પિકઅપ ગાડીને આંતરી હતી।